જૂના માર્કેટિંગ યાર્ડ ખાતે જસદણના રાજવી તેમજ ગુજરાત કાઠી ક્ષત્રિય સમાજ સંગઠનના પ્રમુખ સત્યજીત કુમાર ખાચરની અધ્યક્ષતામાં સંગઠનના હોદ્દેદારોનું સન્માન અને સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં કાઠી ક્ષત્રિય સમાજના આગેવાનો હાજર રહ્યા હતા તેમજ રાજ્યસભાના સાંસદ વાંકાનેર રાજવી કેસરી સિંહજી અને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા અને સૂરજ દેવળ મંદિરના મહંત શાંતિદાસ બાપુએ હાજરી આપી હતી। આ મહાનુભાવના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને આગળ ધપાવ્યો હતો તેમજ કાઠી ક્ષત્રિય સમાજ સંગઠનના 200 જેટલા હોદ્દેદારોનું સન્માન કરવામાં આવ્યું હતું। સાથોસાથ ગાંધીનગર ખાતે ગુજરાત કાઠી ક્ષત્રિય સમાજના દીકરી દીકરાઓ માટે ઉચ્ચ કક્ષાના અભ્યાસને લઈને શૈક્ષણિક સંકુલ બનાવવાની જાહેરાત પણ કરવામાં આવી હતી। જસદણ મુકામે સૌરાષ્ટ્ર અને ગુજરાતના સમગ્ર કાઠી સમાજના સૌ આગેવાનોએ કાઠી ક્ષત્રિય સમાજનું સંમેલન જસદણ મુકામે બોલાવવામાં આવેલું। આ સંમેલનના અધ્યક્ષ તરીકે અને નવા વરાયેલા અધ્યક્ષ તરીકે આ વિસ્તારના સન્માનીય રાજવી આદરણીય સત્યજીત કુમાર ખાચર એમની અધ્યક્ષતામાં આ સંમેલન યોજાયું। એમાં સારાએ સૌરાષ્ટ્રમાંથી કાઠી ક્ષત્રિય સમાજના સૌ વરિષ્ઠ આગેવાનો ખૂબ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલા। એમને સૌનો વિચાર એક કે આગામી દિવસમાં કાઠી ક્ષત્રિય સમાજ શિક્ષણ અંગે વિચારીને ગાંધીનગરની આજુબાજુમાં એક સરસ મજાનું શિક્ષણનું ભવન બને, સમાજ એક બને, સંગઠિત બને અને એક સમજતાનું સારાએ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં એક વાતાવરણ ઊભું થાય। કાઠી ક્ષત્રિય સમાજના એક નહીં પણ એની સાથે અન્ય સમાજ નાના સૌને જોડી અને એમને પણ હું બળ અને જરૂર પડે તો ક્યાંક એમની પડખે ઉભા રહેવા માટેનું સૌ કાઠી ક્ષત્રિય સમાજના લોકોએ પણ નિશ્ચય કર્યો છે, નક્કી કર્યું છે। આગામી દિવસમાં આ સમાજ યુવાઓ, મહિલાઓ અને યુવાનો ખાસ કરીને શિક્ષિત બને એના માટેનું પણ અહીંથી આજે મંથન અને ચિંતન થવાનું છે। એટલે આ કાઠી ક્ષત્રિય સમાજના સંમેલનમાં મને પણ આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે, ધારાસભ્ય તરીકે, રાજ્ય સરકારના મંત્રી તરીકે ઉપસ્થિત રહેવા માટેનો મોકો મળેલો। મેં પણ આ સમાજનો આભાર વ્યક્ત કર્યો। હું દરબાર શ્રી સત્યજીત કુમાર ખાચર જસદણ। આ અમારી જે સંસ્થા છે ગુજરાત કાઠી ક્ષત્રિય સંગઠન, આમ તો એક 35 વર્ષનું જૂનું સંગઠન છે। હમણાં લગભગ 4 મહિના પહેલા આ સંસ્થાએ મને પ્રમુખ અને જયરાજભાઈ વિકમાને ઉપપ્રમુખની જવાબદારી સોંપી છે। એના અનુરૂપે અમે એક અહીંયા જસદણમાં સંગઠનના હોદ્દેદારોને સત્કાર સમારંભ અને સ્નેહ મિલનનું આયોજન અહીંયા કરેલ છે। હાલની સંજોગોમાં દરેક સમાજ સંગઠિત થાય એ આવશ્યક છે અને કાઠી સમાજ સંગઠન દ્વારા પ્રગતિ કરે એ અમારી નેમ છે। આજના જસદણ જૂના માર્કેટિંગ યાર્ડ મુકામે કાઠી ક્ષત્રિય સમાજનું આજનું જે કાર્યક્રમ રહ્યું એમાં નવા સંગઠનના જે હોદ્દેદારો જે નિમાય છે એમના સ્નેહ મિલનના કાર્યક્રમમાં દરબાર સાહેબ જસદણ સત્યજીત કુમાર ખાચર સાહેબની અધ્યક્ષસ્થાનમાં સમાજના તમામ આગેવાનો આખા ગુજરાતભરમાંથી આજે ઉપસ્થિત રહ્યા હતા। નવા સમાજના જે નવા નિમાયેલા હોદ્દેદારો છે એમનું સન્માન કરવામાં આવ્યું અને આવનારા સમયના અંદર સમાજને એકત્રિત કરવા માટે, સમાજને શિક્ષિત કરવા માટે અને સમાજના ઓવરઓલ ઉત્કર્ષ માટે જે વ્યૂહરચનાઓ છે એની બધી ઘણી બધી સારી ચર્ચા થઈ અને આ એક ખૂબ પ્રેરણારૂપ સમાજના ભવિષ્ય માટે એક કાર્યક્રમ રહ્યો છે।